ને ઘણી વસ્તુની જરૂર શું છે, ઘણી વાર એવું થાય મનમાં, ચાલુ થયું ત્યારે મનમાં એમ જ હતું કે મારે જે પ્રેમ છે, મારે જે માન છે એ મારા મનમાં છે. આ બધી વસ્તુથી શું ફેર પડશે? પણ ઘણી વસ્તુ કેવી કે જો ખાસ કરીને હું છું કે ગમે હોય બધાને છે ને બાપને દીકરાને મમ્મી એ રે તો ઠીક છે, બાપ એ કેવું હોય કે ખુલ્લી ન થતું હોય ઘણી વસ્તુ. હું 30 વર્ષનો થયો, આજ પહેલી વાર ગળે લાગ્યો. ભલે નાનો હોય ત્યારે લાગ્યો હોય ઘણી વાર, પહેલી વાર. ઈ જ્યારે ગળે આપણને એમ કે સામાન્ય વસ્તુ છે, અને હું કહીશ તો જો નહીં કર્યું હોય નહીં સમજી શકે. પણ જેને કર્યું છે અને એમાં ખાસ કરીને 30 વર્ષે જો પહેલી વાર તમે ગળે લાગતા હોય ને, એટલે અનુભૂતિ શું છે કે શું છે એ કઈ કહી ના શકીએ. હવે એના જેવું છે ઘણી વસ્તુ. પછી બીજી વાર મમ્મી ની આપણે એમ છે કે પ્રેમ છે, ભલે પણ જ્યારે એમ કીધું બેને કે એકબીજાની સામે જોવો ત્યારે ખબર પડે કે ઘણી વાર નથી જોઈ શકતા. કારણ કે જોવા જાવ એટલે ઘણું આમ ટૂંકમાં કહો ને કે ફિલિંગ્સ છે ને ઉમટી પડે છે બહાર, જે રેગ્યુલરમાં આપણે વ્યક્ત નથી કરી શકતા. પ્રેમ બધાને હોય છે, એને આપણા પ્રત્યે છે, આપણે એના પ્રત્યે છે, પણ વ્યક્ત નથી થતો. અને એ થોડુંક એવું લાગ્યું આજે કે જરૂરી છે, વ્યક્ત કરવો ખાસ કરીને જરૂરી છે. એનાથી ઘર પરિવારમાં જે એક ઓપનનેસ આવશે જે જરૂરી છે. આપણે કેમ છે કે રોજ સાંજે ભાઈ ખુલ્લીને વાત નથી થતી, અત્યારે ખુલ્લીને વાત થશે તો ઘણા પ્રોબ્લેમ એમનેમ સોલ્વ થઈ જશે. સાસુ હોવું હોય, બાપ દીકરો હોય કે કોઈ પણ હોય. થેન્ક યુ.